તો જામનગરમાં સતત ત્રીજા દિવસે ડિમોલેશનની કાર્યવાહી થઈ રહી છે। રંગમતી નાગમતી નદી કિનારે દબાણ હટાવવા કામગીરી। નવનાલા વિસ્તારમાં કાચા પાકા 20 મકાનો તોડી પડાયા છે। અન્નપૂર્ણા મંદિર આસપાસ 15 મિલકતોનું ડિમોલેશન કરાયું છે। તો 2 લાખ સ્ક્વેર ફૂટથી વધુ જગ્યાએ દબાણો દૂર કરવા કાર્યવાહી થઈ રહી છે। જામનગર મહાનગરપાલિકા દ્વારા નદીના વેણમાં આવતા મકાનોને ડિમોલિશ કરવાની કામગીરી થોડા સમયથી ચાલુ છે। જેમાં આજ રોજ જાગનાથ પાર્કની પાછળ આવેલ નાગમતી નદીમાં જે 15 મકાન તેમજ એક દબાણ કરી અને ખેતી કરતા હતા એને અત્યારે દૂર કરવાની કામગીરી ચાલુ છે। આ ઉપરાંત નવનાલાની નીચે પાણીના વેણમાં આવતા મકાનોને પણ દૂર કરવાની હાલે કામગીરી ચાલુ છે, જેની 478 અન્વયે નોટિસ ઇસ્યુ કરવામાં આવેલી હતી, જેથી કરીને એ લોકો આધાર પુરાવો રજૂ કરી શકે। પણ કોઈ પણ માલિકીના આધાર પુરાવો રજૂ ન કરી શકતા 478(2) નો આદેશ કરી તેઓને પોતાની જાતે મકાનો દૂર કરવાનું ઓર્ડર કરેલો હતો। પણ ત્યારબાદ પણ તેઓ દ્વારા દૂર ના કરતા આજ રોજ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને હાલે ડિમોલિશન કરવાની કામગીરી ચાલુ છે। આ કામગીરી પૂર્ણ થયે લગભગ 2.5 લાખ ચોરસ ફૂટ જેટલી જગ્યા ખુલ્લી થવા પામશે।